વડોદરા શહેરમાં પોલીસના બોગસ આઈડી સાથે શખ્સની રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. વડોદરા શહેરમાં પોલીસના બોગસ આઈડી લઈને ફરતા શખ્સને રાવપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. ગત તારીખ 29મીની સાંજે રાવપુરા રોડ પરથી પસાર થઈ રહેલા એક શખ્સની હિલચાલ સ્થાનિક પોલીસને શંકાસ્પદ જણાઈ હતી. ઘનશ્યામ ભાણાજી સંઘાણી પાસેથી સીઆઈડી સીબીઆઈ જેવા લખેલા આઈડી કાર્ડ મળી આવ્યા હતા. આ શખ્સ પોતે મીડિયાકર્મી હોવાનો પોલીસ સમક્ષ દાવો કરતો હતો. પ્રાથમિક તપાસ પછી રાવપુરા પોલીસે ઘનશ્યામ સંઘાણીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. જે પોલીસના આર્ટિકલ્સ, પોલીસના યુનિફોર્મ કે પોલીસ જે પણ વસ્તુ રાખતી હોય, જે પણ આર્ટિકલ્સનો ઉપયોગ કરતી હોય, આઈ કાર્ડ હોય, એમના વસ્ત્ર હોય, એમના કેપ હોય, એમની ગન હોય, એનો જો દુરુપયોગ કરે એના માટેની આપણી BNSની કલમ 205નો ઉપયોગ થાય છે. ફ્રોડ્યુલન્ટ યુઝ ઓફ ગવર્મેન્ટ ઓફિસર્સની કોઈ પણ વસ્તુ, આર્ટિકલ, કપડાનો ઉપયોગ કરો. આવી રીતે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ સંઘાણી નામના વ્યક્તિ છે કે જે આ ઇસમ વડોદરા CP કચેરી છે, પોલીસ કમિશનર સાહેબની કચેરીમાં આવી ગયેલા અને પોતાની ઓળખ આપતા હતા અને એમણે અલગ અલગ પોતાના આઈડેન્ટિટી કાર્ડ બતાવેલા કે હું પ્રેસનો માણસ છું, CBIનો માણસ છું, CID ક્રાઇમમાં પત્રકારત્વ કરું છું. આ તે બધાના એના કાર્ડ એને ભેગા કરેલા. એટલે પોલીસ ભવનમાં ઉચ્ચ અધિકારીઓને પણ શંકા જતા સરના ધ્યાને આવતા અમે એની સઘન પૂછપરછ કરતા ધ્યાને આવ્યું કે આ એક ફ્રોડ વ્યક્તિ છે. એના બદ ઇરાદાથી આ બધા આઈ કાર્ડનો ઉપયોગ કરે છે. એની ખોટી ઓળખ પોલીસના સંઘ સાથે સંકળાયેલા કર્મચારી તરીકેની આપે છે. ઇઝ નોટ એઝ અ પોલીસ નથી આપતો, પણ તે હું પ્રેસનો માણસ છું, આવી રીતે CBI સાથે સંકળાયેલો માણસ છું, હું પ્રેસ મીડિયાનો માણસ છું. એટલે પ્રેસનો ઉપયોગ કરે પણ CBI દ્વારા એસાઇન કરેલો હોય તો દિલ્હી ક્રાઇમ દ્વારા કરેલો, એવી રીતે એણે પોતાની એવી અલગ અલગ ઓળખ આપી અને માણસોને અને બધી એજન્સીસને પણ છેતરવાનું કામ કરતો હતો. તો એના વિરોધમાં અમે BNSની કલમ 205 હેઠળ ગુનો નોંધી અને એના વિરોધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મૂળ વતની આ મોરબીનો છે, 10 વર્ષથી વડોદરામાં રહી રહ્યો છે અને 10મું ધોરણ પાસ. આમાં 5000 રૂપિયા દંડ છે, 3 મહિનાની સખત કેદની સજા પણ છે. અત્યારે હાલ આ 7 વર્ષથી ઓછા સજાવાળા ગુનાની કલમ દાખલ કરેલી છે. એટલે એને નોટિસ આપીને છોડવામાં આવેલો છે. પછી એનું નિવેદન પણ લીધેલું છે. આગળ એવું કોઈ અમને વધારે શંકાસ્પદ કે એવું કોઈ બીજી વસ્તુ પણ ધ્યાને આવશે, કારણ કે એના સોશિયલ મીડિયા પ્રોફાઇલ કોને મળેલો છે એ બધું પણ તપાસ કરી રહ્યા છે. કોઈ ધ્યાને આવશે કે કોઈ એવી મોટી ગેંગ છે અથવા તો કોઈ એવા ફ્રોડ્યુલન્ટ માણસો સાથે સંકળાયેલો છે અને કેવી રીતે આ આઈ કાર્ડ મેળવ્યા છે, કોણ એની સાથે બીજું પણ છે, અમે લોકો એની પણ તપાસ કરીશું. એવું અમને ધ્યાને નથી આવેલું, પણ અમે લોકો તપાસ કરી રહ્યા છે. આ બધા જે પણ કાર્ડ એને યુઝ કરેલા છે, પ્રેસના કાર્ડ છે, ડેલી ક્રાઇમ છે, TNP છે, પછી આ CBIનું કાર્ડ છે, પછી આ CIDનું કાર્ડ છે. તો આ બધા જે કાર્ડ છે આપણે આ જેણે કેવી રીતે ઇસ્યુ કર્યા છે, કોણ ક્યાંથી લાવ્યો છે, એણે ક્યાં ક્યાં ગયેલો છે, અમે લોકો આગળની તપાસમાં જોઈશું. કોર્સ આ પોતાના જાતને પ્રેસનો માણસ કહી અને પોતાની ઓળખ ઊભી કરી અને બદ ઇરાદાથી સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં સાહેબ કમિશનર સાહેબ છે એમને આ મળવા ગયેલા હતા અને CP સાહેબને એની આઈડેન્ટિટીની પૂછપરછ કરતા ધ્યાને આવતા પછી રાવપુરા પોલીસ સ્ટેશન મથકે લાવીને એની પૂછપરછ કરી તો અમને ધ્યાને આવ્યું કે આ બધી ખોટી ઓળખ આપી અને બદ ઇરાદાથી આ પોતે કામ કરી રહ્યો છે, પોતાની મોડસ ઓપરેન્ડી કરી રહ્યો છે. પ્રેસના ઓથોરિટેડ પ્રેસનો માણસ છે અને આટલી બધી સંસ્થાઓ દ્વારા નામાંકિત છે એવી એની પોતાની ખોટી ઓળખ આપતો. તો એ પોલીસ ભવનમાં જ અમારે ધ્યાને આવ્યું. મૂળ આરોપી જે છે ક્યાંનો છે, શું કામ ધંધો કરતો હતો અને આ ઓળખ આપવા પાછળનો એનો ઈરાદો શું હતો? મૂળ એ મોરબીનો લાગે છે અને ઘનશ્યામભાઈ ભાણજીભાઈ સંઘાણી એનું નામ બતાવે છે. એની અલગ અલગ ID અને બધું જોતા ચેક કરતા એ ઇઝ ફ્રોમ મોરબીથી છે. વડોદરા ત્યારે આવ્યો છે અને અગાઉ કોઈ ગુનાઓમાં સંડોવાયેલો છે એવું અમે આગળ તપાસ કરીશું, ત્યારે ખબર પડશે. એના એક બે વખત નિવેદનો લીધેલા છે. પછી જો એવું કોઈ લાગે કે કોઈ આવી ગેંગ છે તો તેવું કંઈક છે તો તેનો જ વી વિલ ટેક કેર. એ બધું તપાસમાં આગળ ચાલી રહ્યું છે. હા, એ ભણેલા છે. એનું ગ્રેજ્યુએશન કરેલું છે.